જય માતાજી. કેમ આનંદમાં? આનંદમાં જ રહેજો ભાઈ. ઘણી ગઈ થોડી રહી તેમે છીન છીન જાત. મિત્રો, અમુક વાતો ખાલી આ મનમાં રહી જશે. કોઈની સાથે કહેશું નહીં, વાત નહીં કરી. પોતાના અનુભવો સારા કે નરસા, એમ થાય કે આવા માણસોની ક્યાંય આપણે ચર્ચાએ ન કરી. ખરેખર ભગવાનના ગુનેગાર ન થઈ. મિત્રો, આપને તો ખબર છે કે 1970-71થી માંડીને 79-80 સુધી અમે સોયગામ રહ્યા, બનાસકાંઠા વાવ તાલુકામાં. એ 9-10 વર્ષનો ગાળો આજુબાજુના ગામડામાં જતા હશું, આવતા હશું, ભણતા હતા. મિત્રો, ભણતા એમ થાય ત્યારે સસ્તાઈનો જમાનો, મજૂરી મળે નહીં માણસોની, કે 2-5 રૂપિયાની મા બાપને મદદ થાય. પણ નાની ઉંમર, એવા કોઈ ધંધા નહીં, નોકરી નહીં. કાં ટેમ્પરરી થોડા દી હોટલો લોજોમાં જઈએ બાબર બાજુ, કાં ક્યાંક છૂટી મજૂરી મળી જાય તો કરીએ, સાથે સાથે ભણીએ. મિત્રો, આવી જ એક પાટણની બાજુમાં ચતરપુરા ગામ, ત્યાં એક કોળી ઠાકોર, એમનું નિવાસસ્થાન ત્યાં. અને એ ચતરપુરાથી પશ્ચિમ બાજુ એક તળાવ, અને પછી પશ્ચિમમાં સીધો રણ આવે, અને રણ વટી જાવ એટલે સીધો પારકરનો વોળાવો ડુંગર આવે, અને જ્યાં મારી જન્મભૂમિ છે એ વિસ્તાર આવે. હવે મિત્રો, ફોરેસ્ટ ખાતાનું થોડું કામ, ઉનાળાનો સમય એટલે ઝાડ વાવવા માટે ખાડા ખોદવાના, એની રીંગ બનાવવાની. રીંગ એટલે જે ઊંચાણ વિસ્તાર હોય એમાં આવી યુ ટાઈપ એક રીંગ બાંધી દેવાની. એટલે નીચાણમાંથી જે પાણી આવે એ પાણી રોકાઈ જાય અને ઝાડનો ગ્રોથ થાય, એનો ઉછેર થાય. એ ફોરેસ્ટ ખાતાએ એક કામ ચાલુ કર્યું. અને વાવના એક ફોરેસ્ટર, એની ઓફિસ તો જ્યાં હોય ત્યાં, એમને મજૂરોની જરૂર. અને એ રીંગ બનાવવાના 5 પૈસા મળે, પણ સાંજે 200 500 રીંગ બનાવી લે. હવે એમાં અમે બધાય પાકિસ્તાનથી આવેલા 15 મજૂર. એમાંથી મને ઘણાના નામ યાદ છે. એક હું હતો, બીજા જ મારી જ્ઞાતિના 5-6 અમારા ગઢવી હતા. એક દાહાજી કોળી ઠાકોર અમારી સાથે. 2 લોહાર હતા, એક દાનો અને સોનો, આ 2 સગા ભાઈ. એક બોણો મેઘવાળ, અને બીજા ઘણા બધા. પછી 2 પટેલ હતા, એ અમારા થરપારકરના, અમારી સાથે જ આવેલા કેમ્પમાંથી બધા. હવે લગભગ નાગજી અને આવા નામ હતા, ઘણા વર્ષ ત્યાં ભૂલી ગયું. ટોટલ અમે 15 મજૂર ત્યાં ભાઈ મજૂરી કરવા માટે ગયા. લોટ બોટ સાથે લઈને ગયા. કોઈ મરચાં ને ડુંગળી ને ગોળ ને લોટ, આવું બધું હોય ભાઈ. અને ત્યાં કામ ચાલુ કર્યું. રાતના પડ્યા રહીએ સીમાડામાં, એ તળાવ ઉપર. પણ મજૂરોને પાણી પાવા માટે એક ગાડું બળદ, અને એના ઉપર એક પીપળું. એ પીપળો આખો દિવસ મજૂરો પાસે રહે, અને સાંજે પાછા જાય ભરવા. ભલે ભરીને મૂકી દે ગાડા ઉપર, એ એમને પીવામાં કામ આવે. પણ એ પીપળાના એ ગાડા બળદના માલિક એક ગોલપ ગામના, લગભગ એમનું નામ નાગજીભાઈ કે રાજપૂત હતા. અને એ પાછા જેને કહેવાય ને મુકડદમ,
અમારા મુકદ્દમે પાછા ઈ. એટલે અમારે કોઈ કામકાજ હોય તો એમને વાત કરીએ. એ બીજે ત્રીજે દિવસે વાવ જાય અને એમના બળદગાડાને એમને જે મળતા હોય તે. મિત્રો 20 દિવસ કામ કર્યું અને ધીરે ધીરે પહેલાં 1-2 જણનો લોટ પૂરું થઈ ગયું એટલે જેની પાસે બચેલ હતો એના ભેગું ખાવા માંડ્યો. અને ઉપર હોળી હોતાહણી આવવાનો સમય, બધાને એવી આશા કે જે 50-100 રૂપિયા મળે એ લઈને ઘરે જઈએ તો ઘરના રાજી થાય. પણ મિત્રો મારી પગાર ના આવી. જેના લોટ ખૂટતો ગયો એ બીજા ભેગો થતો ગયો. એમ કરતાં 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 એક દિવસ ખાલી 2 જણા પાસે થોડોક લોટ બચેલો, એમાંથી પાતળી એવી રાબડી કરીને એમ બધે પીધી. અને અમારા જે મુકદ્દમ હતા નાગજીભાઈ, એમણે વાત કરી કે હમણાં વાવથી ફોરેસ્ટર આવવાના છે, તમારા પગાર લઈને આવશે, તમારા જે મજૂરી થાય તમને આપવાની છે, અને પછી ઘરે જાઓ, એટલે આ પરબલું તમે ઘરે જઈને કરજો. એ આશાએ મિત્રો એ સાંજે જે રાબડી પીધી અને એના ત્રીજે દિવસે આ હોળી હોતાણી. બેહી રહ્યા ભાઈ, સાંજની રાબડી પીધેલી, આખો દિવસ ભૂખ્યા. અને બીજી સાંજ થઈ પણ કોઈ જીપ આવી નહીં, કોઈ માણસ આવ્યો નહીં. અને દી આથમ્યા સુધી રાહ જોઈ પણ ભૂખે હા જાય ભાઈ. એમ થાય કે હવે આમ ભૂખે મરી જશું. અને મનમાં એમ કે હવે જો રોટલો મળે તો આપણે ધરાશું નહીં. એ મિત્રો ભૂખ્યા ઉમાંથી નીકળ્યા અને ગોલપ ગામમાં આવ્યા એટલે અંધારું પડી ગયું. અને એ વખતે વાવથી એક બસ આવે ગોલપમાં, એમાંથી નાગજીભાઈ ઉતર્યા, અમારા જે મુકદ્દમ હતા. એટલે એમને કીધું અલ્યા ક્યાં જાઓ મજૂરો બધાય? કીધું ભાઈ હવે અમને તો કાંઈ પૈસા ના આવ્યા અને અમારી પાસે ખાવાનું નથી, એટલે અમે સોઈ ગામ જઈએ, ભૂખે મરીએ છીએ. અરે કે મને સાહેબ મળ્યા હતા ને સવારમાં વહેલા તમારી મજૂરીના પૈસા લઈને આવશે દેવાને, જતા રહો પાછા. મિત્રો પાછો જાવો પણ ભૂખે મરીયાનું શું? એટલે કીધું ભાઈ અમને થોડા ચણા અને ગોળ લઈ દો બધાને દુકાનો ઉપરથી, અને અમારી જે મજૂરી આવે એમાંથી પૈસા કપાવી લેજો, અમારી પાસે પૈસા નથી. એમના કહેવાથી દુકાનદારે અમને 250-250 ગ્રામ ચણા, 250-250 ગ્રામ ગોળ આ લઈ થેલીઓમાં નાખીને ભાગ્યા પાછા. જઈને જ્યાં હતા હું પાણી પીને પડ્યા રહેશું, સવારમાં પૈસા તો આવશે. હવે મિત્રો નાગજીભાઈના જે મા હતા, માતાજી, એમને ખબર કે દીકરો વાવ ગયો છે, બસ ક્યારની આવી ગઈ ને હજી ઘરે ના આવ્યો. હવે આ ગોળ ને દાળિયા લઈને અમે નીકળ્યા અને નાગજીભાઈ ઘરે ગયા. એમના માએ કીધું બેટા ક્યારની બસ આવીને તું હજી રોકાણો ક્યાં હતો, આવ્યો નહીં ઘરે? એટલે વાત કરી કે માં આ મજૂર બધા ભૂખ્યા હતા કાલથી, એટલે જતા હતા હોય ગામ, પણ આ તો સારું થયું મને મળી ગયા, એટલે કાલે એમનો પગાર આવશે એટલે પાછા મોકલ્યા, અને મેં એમને ગોળ ને દાળિયા લઈ દીધા. મિત્રો એમની માએ કીધું અરે દીકરા, ભગવાને ઘણી બાજરી આપી છે, એ કાલથી ભૂખ્યા અને તે ગોળ ને દાળિયા લઈને મેલ્યા, જા પાછા બોલાવો. મિત્રો અમે કિલોમીટર જેવા ગયા હશું અને પાછળથી અવાજ આવ્યો, ઘોડી આવી. એમના પાસે ઘોડી હતી. એટલે ઊભા રહો, બધા ઊભા રહ્યા, હાલો પાછા. મિત્રો અમે પાછા ગયા, એમના ઘરે બેઠા. એમના માતાજી એમને બધાને જય માતાજી કર્યા. બેટા ભૂખ્યા છો? હા ભૂખ્યા છે મળી. એટલે મિત્રો અમે 15 જણા હતા, 50 રોટલા બાજરીના એ નાગજીભાઈના ઘરેથી જે હશે બેન અમારા, એમણે 50 રોટલા બનાવ્યા અને મોટો એક તપેલો ભરીને દાળ બનાવી. પણ મનમાં એમ થાય કે આ રોટલાથી આપણે ક્યારે ધરાશું ભાઈ. પણ મિત્રો મોટા દિલના જે માણસો હોય ને એ સામેવાળાની મનની વાત કરી દે. જ્યારે રોટલા બની ગયા ને એમના માતાજી કીધું છોકરાઓ, જો તમે આ 3 રોટલા નહીં ખાઓ, 3ના હિસાબે અમે રોટલા બનાવ્યા છે, તમે નહીં ખાજો તો તમારા રોટલા બગડશે. અને મિત્રો 3 રોટલા બાજરીના અમે ઝાપટ્યા અને એ રોટલામાં જે મીઠાશ આવી હતી અને ખાઈ
અને પેટ ભરી આસુદા થઈ રાતના ચતુરપુરા ગયા, સવારમાં પૈસા આવ્યા, લઈને ઘરે આવ્યા. મિત્રો એ પછી તો આવી કંઈક આપણાને અનુભવ થયા હશે, પણ આ ગરીબાઈનો અને ભૂખ જે છે ને, માણસને કદર વસ્તુની ક્યારે થાય? જ્યારે એ વસ્તુની આપણને તાતી જરૂરત હોય. હવે વિચાર કરો કે આગલા દિવસે અડધા ભૂખ્યા એ રાત કાઢી, એ દિવસ કાઢ્યો, અને એ રાતના 10 વાગે જ્યારે એ 3 રોટલા અમે ખાધા હશે, એ મીઠાશ જિંદગીભર આ મોઢામાં રહી ગઈ મિત્રો. અને હું તો પ્રણામ કરું છું એ માતાજીને. એ તો બિચારા હવે આ દુનિયામાં નહીં હોય, જ્યાં હોય ભગવાન એમને સ્વર્ગમાં વાસ આપે. તો મિત્રો આવા અનુભવ ઘણા બધા છે જે આપની સાથે શેર કરવાના છે. અમુક શેર કર્યા, અમુક હવે કરશું. તો જય માતાજી.